રાજ્યમાં વધી રહેલી અસહ્ય મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછતથી પીડાતા ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય નાગરિકોના પ્રશ્નોના કાયમી નિરાકરણને લઈ તાપી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું. ગુજરાતના મુખ્યમંત્રીને કલેક્ટર મારફત આવેદનપત્ર સુપ્રત કરતા જણાવ્યું કે હાલ સમગ્ર ગુજરાત રાજ્ય એક અભૂતપૂર્વ કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારીએ માજા મૂકી છે, તો બીજી તરફ રાજ્યભરમાં સર્જાયેલી ડીઝલની તીવ્ર અછતે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ બેવડી સમસ્યાના કારણે ગુજરાતના વિકાસના મુખ્ય સ્તંભ સમાન ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય જનતા આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. આપ રાજ્યના સંવેદનશીલ વડા છો, ત્યારે આપની સમક્ષ સમાજના આ ત્રણેય વર્ગોના મુખ્ય પ્રશ્નો અને તેના તાત્કાલિક નિરાકરણ માટેની માંગણીઓ કરવામાં આવી છે. જેના મુખ્ય ત્રણ મુદ્દાઓ જગતના તાત ખેડૂતોના પ્રશ્નો, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ જે રાજ્યની આર્થિક લાઈફ છે જેને લગતા પ્રશ્નો તેમજ સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓના પ્રશ્નો અંગે આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જય હિન્દ. હું સૈના ગામિત. આજ રોજ સમગ્ર દેશમાં જે પેટ્રોલ ડીઝલની તંગીને લીધે રોજિંદા જીવનની બાબતો પર ઘણી જ ગંભીર અસર પડી છે, ત્યારે હું કહેવા માંગુ છું કે આજે સામે ચોમાસું આવી રહ્યું હોય અને ડીઝલની તંગી હોય, ખેડૂતોની એક માત્ર ખેતી પર આધારિત લોકો ભારતમાં છે, ત્યારે સરકારને અમે કહેવા માંગીએ છીએ આજે પેટ્રોલ અને ડીઝલ જે યુદ્ધના લીધે એની અસર કહેવામાં આવે છે, ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે જ્યારે દૂધ તો ભારત દેશમાં જ ઉત્પાદન થતું હોય એના પણ ભાવ વધ્યા છે. દરરોજના રોજિંદા જીવનમાં તેલથી લઈને શાકભાજી અને દરેક વસ્તુઓ પર ભાવ વધારો થઈ રહ્યો છે, ત્યારે સામાન્ય જનતા છે એમના પર ખૂબ જ માઠી અસર થઈ રહી છે અને ટ્રાન્સફર ઉદ્યોગો પડી ભાંગવાના એના પર છે. ત્યારે અમારી એક જ વિનંતી છે કે સરકાર શ્રી ધ્યાન આપે અને આ જે સમસ્યા છે એનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે. જય આદિવાસી. આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા માનનીય મુખ્યમંત્રીને જે રાજ્યમાં પ્રવર્તી અસહ્ય મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછતથી પીડાતા ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય નાગરિકોના પ્રશ્નોને કાયમી નિરાકરણ માટે આજ રોજ તાપી જિલ્લા આમ આદમી પાર્ટી વતી આવેદનપત્ર આપવામાં આવ્યું. પેટ્રોલ ડીઝલના વધારાથી ખેડૂતોને શું અસર થઈ? પેટ્રોલ ડીઝલના વધારાથી જે ખેડૂતો ડીઝલનો ઉપયોગ કરે છે એ લોકોને ખેતીમાં થોડુંક એ લોકોને વધારે પડતું આપણે મોંઘવારીનો સામનો કરવો પડે છે અને પ્લસ જે મશીનો ખેતરોમાં હોય છે એને કારબામાં ડીઝલ લઈ જવા માટે પેટ્રોલ પંપ પરથી ડીઝલ નથી આપતા. એ બાબતે પ્રશાસને ધ્યાન આપવું જોઈએ.